આગામી દિવસોમાં વાતાવરણ અંગે જોવા જઈએ તો હવે કાલથી વાદળો આવવાની શક્યતા રહેશે અને જે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. સવારના ભાગમાં ઠંડી રહેશે, પરંતુ હવે ધીરે ધીરે એક 25 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે અને આ સિસ્ટમ તોફાન બનવાની, ચક્રવાત બનવાની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બનશે, પરંતુ ત્યાંનો માર્ગ લગભગ ગુજરાત તરફ નહીં હોય. એટલે હવે ધીરે ધીરે આ તોફાનની અસરના કારણે ગુજરાતનું હવામાન પણ પલટાશે. પરંતુ તારીખ 4થી 8માં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમી વિક્ષોભના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં 2 થી 8ની વચ્ચે વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ જોવા જઈએ તો લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા બાદ ઠંડીનો અનુભવ થશે. એટલે ડિસેમ્બરમાં લગભગ થોડા દિવસ બાદ પુનઃ કડકડતી ઠંડી આવવાની શક્યતા રહેશે. 2 થી 9 ડિસેમ્બર આસપાસ વાતાવરણમાં પલટો આવશે. ઉલ્લેખનીય છે કે તારીખ 2 થી 8 ડિસેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં નીચેના ભાગમાં બીજું એક લો પ્રેશર બનશે અને એક બીજું ડીપ ડિપ્રેશન કે સાયક્લોન બની શકે છે. પરંતુ તેની અંગે હજુ વાર છે. હાલમાં જે સિસ્ટમ બની છે તેને લગભગ સાનુકૂળ હવામાન હોવાથી આ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં એમજીઓ મજબૂત થાય છે અને એમજીઓ મજબૂત થવાની શક્યતાના કારણે બીજા કે ત્રીજા સપ્તાહમાં લગભગ ડિસેમ્બરમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ઠંડી સાથે ફરી પુનઃ વાદળો આવવાની શક્યતા રહેશે અને કચિત બંગાળ ઉપસાગરમાં કંઈક હલચલ જોવા મળે. એટલે એમજીઓની મજબૂત સિસ્ટમ શક્યતા ડિસેમ્બરના બીજા સપ્તાહ અથવા ત્રીજા સપ્તાહ જોવા મળશે અને તે વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. હાલમાં જે બંગાળ ઉપસાગરનો ભેજના કારણે વાદળવાયુ આવવાની શક્યતા છે. જો કે કાલથી જ વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26થી 2 ડિસેમ્બર સુધીમાં લગભગ ગુજરાતના ભાગોમાં વાદળો આવી ગયા છે અને 2 ડિસેમ્બરથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે. સવાર અથવા તો બપોરના બાદમાં વાદળો જણાશે અને નવસારી, ભરૂચ, સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. તારીખ 2 થી 8 ડિસેમ્બરમાં જે ઉપલા લેવલમાં મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તેના ઇન્ટરેક્શનના કારણે ઉત્તર ગુજરાતનું હવામાન પણ પલટાશે, પૂર્વ ગુજરાતનું હવામાન પણ પલટાશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે વાદળવાયુ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવશે અને લા નીનોના સંકેત સાંપડી રહ્યા છે. ત્યારે આ વખતે કાતિલ ઠંડીને પણ વેગ મળશે. એટલે હવે ધીરે ધીરે એક બાજુ ઠંડી અને એક બાજુ સમુદ્રની હલચલના કારણે લગભગ ડિસેમ્બર સુધીમાં તો હવામાનમાં પલટા આવશે અને આ જે ચક્રવાતના ભેજના કારણે ડિસેમ્બરમાં ક્યાંક વાદળવાયુ અથવા માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ આ માવઠાના કારણે કદાચ વરસાદ ઓછો પડે, પરંતુ તેમાં લગભગ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઘઉં જેવા પાકમાં કે શાકભાજીના પાકમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહે છે. પાકમાં રોગ આવવાની શક્યતાના કારણે ખેડૂત ભાઈઓએ ખાસ કરીને પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જીરાના પાકમાં પણ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે, કારણ કે ફૂગજન્ય રોગ શાકભાજીના પાકોમાં અને ઘઉં જેવા પાકોમાં આવવાની શક્યતા રહેશે. જીરાના પાકોમાં પણ સાવચેત રહી કાળીઓ કે ચરમો ના આવે ત્યાંનું ધ્યાન રાખવાની રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ
પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે.